છે, હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સાબરકાંઠાના વડાલીમાં આગચંપી થઈ છે। કેટલાક તોફાની તત્વોએ આગચંપી કરી છે। વડાલી ધરોઈ રોડ પર આગચંપીનો આ બનાવ બન્યો છે। ગઈકાલે બપોરના સમયે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું। યુવક યુવતીના પ્રેમ લગ્ન બાબતે બવાલ થઈ હતી। ઘર્ષણ બાદ સાબરકાંઠાનો પોલીસ કાફલો અહીંયા વડાલી ખાતે ખડકી દેવાયો છે। એલસીબી, એસઓજી સહિત ડીવાયએસપી સહિતનો કાફલો પણ બંદોબસ્તમાં ખડકી દેવાયો છે। યુવક યુવતીના પ્રેમ લગ્ન બાબતે અહીંયા બબાલ મચી ગઈ અને આગચંપીના બનાવો બન્યા। તોફાની તત્વોએ આગચંપી કરી હતી અને મામલો તંગદિલી ભર્યો બની ગયો હતો। જેથી હાલ વધુ માહિતી સાથે સંવાદદાતા ઈશાન પરમાર સાબરકાંઠાથી જોડાયા છે। ઈશાન, હાલ આ આગચંપીના બનાવને લઈને શું વધુ અપડેટ છે? પંકજ કે ગઈકાલે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। યુવક યુવતીના પ્રેમ લગ્ન મામલે છેલ્લા 1 વર્ષથી આ સમગ્ર મામલો ચાલી રહ્યો છે। ત્યારે ગઈકાલે જે પથ્થરમારો થયો હતો, ગાડીનો કાચ ફોડવાનો બનાવ પણ બન્યો હતો। ત્યારબાદ મધરાત્રિએ અચાનક જ જે આગચંપીનો બનાવ સામે આવ્યો હતો કે એક દુકાનના સ્ટોલ ઉપર જે દુકાનો રાખેલી છે ત્યાં આગચંપી કરવામાં આવી, જેને લઈને પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। નોંધનીય છે કે એલસીબી, એસઓજી સહિત ડીવાયએસપીનો કાફલો પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને અત્યારે હાલ સ્થિતિનું નિયંત્રણ હેઠળ છે। પંકજ, ખાસ ઈશાન, સ્થાનિક લોકો શું કહે છે? આ યુવક ક્યાંનો હતો અને શું યુવક યુવતી બંને એક જ ગામના હતા? જી ચોક્કસ કે યુવક યુવતી બંને એક જ ગામના હતા ને, પરંતુ એ અલગ અલગ જૂથના બે લોકો વચ્ચે આ જે લવ મેરેજ કર્યું હતું તેના કારણે આ સંઘર્ષ સર્જાયું હતું અને જેના કારણે અત્યારે હાલ તો ત્યાં સ્થાનિક લોકોમાં અને બંને સમાજોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ તો પોલીસ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે અને પોલીસનો કાફલો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે। આભાર માહિતી આપવા માટે। મહેસાણામાં સાંથલ પોલીસની મોટી કાર્યવાહી। 31 ડિસેમ્બર પહેલા સાંથલ પોલીસે દારૂનું કટિંગ ઝડપ્યું। બાતમીના આધારે રેડ કરતા 63 લાખનો દારૂ ઝડપાયો। 18,048 દારૂની બોટલો પકડાઈ છે। જીપ ડાલા સહિત કુલ 68 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે। પિકઅપ ડાલા ચાલક સહિત અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। તો મહેસાણાથી આ તસવીરો આવી રહી છે। વધુ માહિતી મેળવીએ। ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંવાદદાતા મહેસાણાથી કેતન પટેલ। કેતન, એક મોટી કાર્યવાહીમાં એક મોટો જથ્થો દારૂનો પકડાયો છે। વધુ માહિતી શું છે? કોણ હતો આ દારૂની હેરફેર કરનાર વ્યક્તિ? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે 31 ડિસેમ્બર પહેલા સાંથલ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરી છે। 31 ડિસેમ્બર પહેલા સાંથલ પોલીસ દ્વારા દારૂનું જે મોટું કટિંગ થતું હોય તે ઝડપી પાડવામાં આવ્યું છે। બલોલ ગામની સીમમાં આંબા તલાવડી જે ખરાબો હોય છે ત્યાં દારૂની કટિંગ થતી હતી બાતમી સાંથલ પોલીસના પીએસઆઈને મળી હતી। જે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। રેડમાં ટોટલ 63 લાખની 18,048 જેટલી દારૂની જે બોટલ હોય છે તે ઝડપી પાડવામાં આવી છે। રેડ પડતા જ પિકઅપ ડાલા ચાલક સહિત જે અજાણ્યા ઇસમો હોય છે તે ફરાર થયા હતા। જીપ ડાલા સહિત કુલ 68 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ હોય છે તે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે। આ મામલે હાલમાં પોલીસ દ્વારા પિકઅપ ડાલા સહિત અજાણ્યા જે ઇસમો હોય છે તેમના સામે ફરિયાદ નોંધી જે વધુ તપાસ હોય છે તે હાલમાં કરવામાં આવી છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। રાજકોટમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ રહી છે। બુટલેગરના બાઇકમાંથી દારૂની પોટલીઓ નીકળી। બાઇક સ્લીપ થતા દેશી દારૂની પોટલી ઢોળાઈ ગઈ। દારૂની પોટલીઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તૂટી ગયેલી દારૂની પોટલીઓ બુટલેગર સ્થળ પર છોડીને અને ભાગી ગયો। અન્ય પોટલીઓ થેલામાં ભરી જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો। શહેરમાં દારૂબંધીની કડક અમલવારી વચ્ચે વાયરલ થયેલા વિડીયોએ અનેક સવાલ ઉઠાવ્યા છે। વાયરલ થયેલો વિડીયો રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેનો હોવાનું મનાય છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। તો તમે જોઈ શકો છો રાજકોટનો આ વિડીયો છે જ્યાં બુટલેગરના બાઇકમાંથી દારૂની પોટલી નીકળે છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે। અંકિત, આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને પોલીસ દ્વારા કે સ્થાનિકો દ્વારા કોઈ પુષ્ટિ મળી શકી છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો એક તરફથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા રાજકોટની અંદર દારૂની કડક અમલવારી કરવામાં આવી રહી હોય તે પ્રકારની વાતો છે તે કરવામાં આવી રહી છે। અને બીજી તરફ આ જે વિડીયો ખાસ કરીને વાયરલ થયો છે, આ વિડીયો રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જનો હોવાનું છે તે સામે આવ્યું છે કે જ્યાં દિવસ દરમિયાન ટ્રાફિક પોલીસ છે તે ટ્રાફિક નિયમનનું કામ કરતી હોય છે। આ એ જ જગ્યા છે કે જ્યાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે ને ત્યારે વહેલી સવારે દારૂની હેરાફેરી થતી હોવાનો વિડીયો છે તે ખાસ કરીને સામે આવ્યો છે। વાયરલ વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે જે બુટલેગર છે તે દેશી દારૂની કોથળીઓની હેરાફેરી કરી રહ્યો છે ને
તેનું બાઇક છે તે સ્લીપ થઈ જતા કેટલીક કોથળીઓ છે તે ઢોળાઈ જાય છે અને તેમાંથી દારૂ પણ નીકળી જાય છે, જ્યારે કે કેટલીક કોથળીઓ છે તે ફરી પાછી થેલામાં ભરીને ત્યાંથી જતો રહે છે. ત્યાંના જાગૃત નાગરિકે આ પ્રકારનો વિડીયો બનાવ્યો છે ને આ વિડીયો હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને હાલ રાજકોટ શહેર પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. પંકજ, ન માત્ર રાજકોટ શહેર પરંતુ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારના હાલ હોવાનું છે તે સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા 2,22,00,000નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છે તે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે ને જે મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કે એક સગીર છે તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. રાજકોટના આટકોટથી આ તસવીર આવી રહી છે તે આપને બતાવીએ. એસએમસીની મોટી કાર્યવાહી, 2 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપ્યો છે. હોટલના પાર્કિંગમાંથી મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસ સ્ટેશન પરિસર દારૂના બોક્સથી ઉભરાઈ ગયું. ટેન્કરમાંથી દારૂ ખાલી કરવા 10 મજૂરો બોલાવવા પડ્યા. આ સ્થિતિ છે જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે આવેલ બાપા સીતારામ હોટલના પાર્કિંગમાં પડેલા ટેન્કરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો બોટલનો જથ્થો પકડાયો. તો રાજકોટની જ આ ત્રીજી તસવીર પણ આપને બતાવીએ. એ જેતપુરથી આવી રહી છે. જેતપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દારૂના અડ્ડા ઉપર મહિલાઓએ જનતા રેડ કરી. ચામુંડાનગરમાં બુટલેગરના ઘર પર મહિલાઓની રેડ. મહિલાઓએ જનતા રેડ કરી દારૂની પોટલીઓ પકડી પાડી. જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી દારૂની પોટલીઓ કબજે કરી. પોલીસ બુટલેગરને પકડી અને પોલીસ સ્ટેશને લઈ ગઈ. પોલીસની રહેમ નજર હેઠળ જ આ દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ચામુંડાનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમે છે એવો સ્થાનિકો આરોપ લગાવે છે. ધોરાજી રોડ, ચામુંડાનગર. અમારો એરિયો 50 વરણ છે. ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે પણ કાઈ રજૂઆત આવતી નથી. કોઈ અહીંયા કાઈ કરતા નથી. હા. તો રાજકોટના જેતપુરથી આ તસવીર આવી રહી છે. અહીંયા મહિલાઓએ જનતા રેડ કરી. કેટલી ખરાબ સ્થિતિ છે કે અહીંયા જનતાએ રેડ કરવી પડે છે અને પોલીસ ત્યાર પછી અહીંયા આવે છે. અને સ્થાનિકોનો જે આરોપ છે કે પોલીસની રહેમ નજર હેઠળ જ અહીંયા પોટલીઓ, દારૂ આ બધું વેચાય છે. પોલીસ તેને રોકી શકતી નથી. આ દારૂબંધી કાગળ પર છે અને એની આ જીવતી તસવીરો 4 અલગ અલગ આપને બતાવી રહ્યા છીએ. મહેસાણા, રાજકોટ, આટકોટ અને જેતપુર 4 અલગ અલગ તસવીરોમાં તમે જુઓ તો ગામે ગામ જોઈએ એટલો દારૂ મળે છે. દારૂબંધી છે જ ક્યાં? દારૂબંધી શબ્દ હવે હટાવી દેવાની જરૂર છે, કારણ કે આ માત્ર કાગળ પર છે દારૂબંધી. દારૂ ખુલ્લે આમ વેચાય છે. માગો એટલો ગામમાં દારૂ મળી જાય છે એવી સ્થિતિ અત્યારે ગુજરાતની બની ગઈ છે. અને આ દારૂબંધી કાગળ પર છે, તમે જોઈ શકો છો. ને આ દારૂના કારણે, દારૂના વ્યસની જે લોકો બની ગયા છે એના કારણે ક્રાઇમનો રેટ પણ ખૂબ વધી ગયો છે. અને ક્રાઇમ વધવાના કારણે ગુનાખોરી વધી રહી છે. યુવાઓ જે છે એ નશાના રવાડે ચડી રહ્યા છે. આ 3 તસવીરો તમે જોઈ શકો છો કે નશાના આ દ્રવ્યો જે છે એ દરેક જગ્યાએ પહોંચી રહ્યા છે. તેને રોકવામાં પોલીસની નાકામી છે, રાજ્ય સરકારની પણ એટલી જ નાકામી છે. કારણ કે દારૂ પકડાય, ચલો એ વાત સારી છે, પરંતુ દરેક ગામે ગામ બેફામ વેચાય છે. દરેક બુટલેગર પણ બેફામ બનીને વેચે છે. આ કેટલી ખરાબ વાત છે. દારૂબંધીને રોકવામાં પોલીસ જેટલો અમલ કરી શકે એટલો જ અમલ જો આ દારૂબંધીને જે કાગળમાં છે એની જગ્યાએ જો દારૂબંધી રિયલમાં અને વાસ્તવિક રીતે અમલ કરી બતાવે તો જ ખરું. કારણ કે દરેક ગામમાં તમે જઈને પૂછશો કે તમારા ગામમાં દારૂ ક્યાં મળે છે તો એ ગૂગલ કરીને બતાવી દેશે કે આ જગ્યાએ દારૂ મળે છે. હવે વાત સુરતની. સુરત શહેરની રામદેર પોલીસે તો ભાંગરો જ વાટ્યો. ચોરી કરેલો સામાન ચોરને જ પરત કરી દીધો. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરને જ ચોરીનો સામાન પાછો આપી દીધો. 2,69,000ની રોકડ તેમજ દાગીના જેને સોંપ્યા એ ચોર નીકળતા પોલીસની ફજીતી થઈ ગઈ. આરોપી મકાન માલિકના ઘરમાંથી જ લાખોની ચોરી કરી અને ફરાર થયો હતો. રામદેર પોલીસે કોઈપણ પૂછપરછ વિના રોકડ અને સોનાના દાગીના ચોરને પરત સોંપી દીધા. કતારગામ પોલીસની તપાસમાં મકાન માલિકના ઘરમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું. બાઇક નંબરના આધારે માલિકને તેની કિંમતી વસ્તુઓ જે છે આપી અને સારી કામગીરી કર્યાનો રામદેર પોલીસે આનંદ લીધો. મકાન માલિક આકાશ શિરોયાના ઘરમાંથી દક્ષેશ પટેલે ચોરી કરી હતી અને 5 વર્ષથી ભાડે રહેતો હતો. વિડીયોમાં થેલીમાં વિદેશી દારૂ પણ નજરે પડે છે. ત્યારે સવાલ એ છે કે દારૂની બોટલનું શું કર્યું? પોલીસે કેમ પૂછપરછ વગર સામાન સોંપી દીધો? કેમ કોઈ પુરાવા વગર સામાન આપી દીધો?
વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે. કીર્તેશ, આ તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ તો ખૂબ સારો છે, જેમાં ચોરી થયેલો સામાન મૂળ માલિકોને પરત આપે છે પોલીસ, પણ આ કેવી વાસ્તવિકતા કે એક ચોરને જ એનો ચોરી કરેલો સામાન ચોરને જ પોલીસ પધરાવે છે? બિલકુલ પંકજ, ગુજરાત પોલીસે ચોરીનો માલ હોય જે મૂળ માલિક હોય તુજકો તેરા અર્પણ કાર્યક્રમ હેઠળ એમની વસ્તુઓ પરત કરવામાં આવે છે, પણ સુરત પોલીસે ચોરીનો માલ ચોરકો અર્પણ કર્યા જેવી ઘટના સામે આવી છે. ચોર કતારગામ વિસ્તારમાં ચોરી કરે છે અને ચોરી કર્યા બાદ એ બાઇક લઈને રાંદેર વિસ્તારમાં જાય છે. રસ્તે બાઇક ભૂલી જાય છે. જો કે પોલીસને ખ્યાલ આવે છે કે એક બિનવારસી બાઇક મળ્યું છે, તેમાંથી રોકડા રૂપિયા, દારૂની બોટલ મળી છે, એટલે ગાડીના નંબરના આધારે પોલીસે મૂળ માલિક સુધી પહોંચી હતી. ચોક્કસ ગાડીમાં રહેલા પૈસા તો આપી દીધા, પણ દારૂ વિશે કોઈ પણ જાતનો સવાલ નથી કરવામાં આવ્યો. સૌથી મહત્વની વાત છે કે આ પૈસા એના છે કે કેમ તેની ખરાઈ કર્યા વગર પૈસા આપી દીધા. અને જયારે આ વિડીયો તુજકો તેરા અર્પણનો વિડીયો જયારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો, ત્યારે આ વ્યક્તિ જેના ઘરે ચોરી કરી ગયેલો તે મૂળ માલિક પહોંચ્યો પોલીસ સ્ટેશન અને તેને પોલીસ હકીકત જણાવી કે આ વ્યક્તિએ મારા ઘરે ચોરી કરી હતી અને આ પૈસા મારા છે અને આ વિશે કતારગામ પોલીસ સ્ટેશનમાં મેં ગુનો દાખલ કરાવ્યો છે. એટલે કે પોલીસનો મોટી પાયે ફજીતો થયો. તુજકો તેરા અર્પણ કાર્યક્રમ હેઠળ પ્રસિદ્ધિ મેળવવા માટે પોલીસે ચોક્કસપણે ભાંગડો વાંટ્યો છે. પોતાની વસ્તુ કોની છે તેની ખરાઈ નથી કરવામાં આવી. સૌથી મહત્વની વાત છે કે ચોરની ગાડીમાંથી દારૂ મળ્યો તે સવાલ પણ પૂછવામાં નથી આવતો, માત્ર પૈસા હતા તે તેને પરત કરી અને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો, તેમાં આખો ભાંગડો વટાયો છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. તો સુરતમાં મકાન માલિકના ઘરમાંથી જે ચોરે ચોરી કરી એ ચોરને જ સામાન પોલીસ આપી દીધો. સવાલ અહીંયા એ છે કે પોલીસે દારૂની બોટલનું શું કર્યું? કારણ કે એમાં તો દારૂની બોટલ પણ નીકળી છે, તો આ દારૂનું કર્યું શું? બીજો એક સવાલ એ છે કે પોલીસે કેમ પૂછપરછ વગર સામાન સોંપી દીધો? આ એક કાર્યક્રમ પોલીસનો હોય છે, પરંતુ આવા કાર્યક્રમોમાં પૂછપરછ વગર સામાન કેવી રીતે સોંપાય? કેમ કોઈ પુરાવા વગર જ સામાન ચોરને આપી દેવામાં આવ્યો? રાજકોટમાં અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી છતી થઈ. ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈ પર હતું અને ઓપરેટર બંધ કરીને જતો રહ્યો. રાત્રિના 10:30 વાગ્યા આસપાસ આ બનાવ બન્યો. ચકડોળમાં 5 થી 6 લોકો હવામાં 20 મિનિટ સુધી લટકેલા રહ્યા. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીંયા પહોંચી ગઈ હતી. ઓપરેટરની લાપરવાહીથી ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા. ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુકાયો. ત્યારે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે કે નહીં તે હવે જોવું રહેશે. તો રાજકોટમાં આ તસવીરો તમે જોઈ લેજો. જો ચકડોળમાં બેસવાનો શોખ હોય તો આવા પણ ચકડોળના સંચાલકો છે, જેઓ આ રીતે જ્યારે ચકડોળ ફેરવે છે અને ઊંચાઈ પર એક લેવલ પર જતા રહે છે, જ્યારે ત્યારબાદ એ ભાગી જાય છે અથવા તો તેમને ખ્યાલ નથી આવતો કે આગળ હવે શું કરવું, અને ચકડોળ બંધ કરી દે છે. 100 ફૂટની ઊંચાઈએ ચકડોળ બંધ કરીને જે વ્યક્તિ ભાગી જાય તો એની માનસિક હાલત કેવી હશે તેના ઉપર પણ એક મોટો સવાલ છે. કારણ કે તેને જે લટકેલા લોકો હવામાં લટકેલા હતા, જે 5 ચકડોળમાં 5 થી 6 જેટલા, એના જીવની કોઈ પરવા જ નહોતી. આ જે રાઇટ્સ વાળા હતા એ કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા. એમનું કેવું છે કે અમે ભૂલી ગયા હતા તમને કે તમને ઉપર ચડાયા હતા, અને વોચમેન નીચે બેઠો છે, એને ખબર નથી કે અંદર કોણ હશે. કે વોચમેન નું કેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે. અડધી રાતે ફેરિસ વ્હીલ નું મેન્ટેનન્સ કરે છે લોકો, બોલો, અડધી રાતે. વાત સુરતની. સુરતમાં કારખાનામાં કારીગરોએ હંગામો મચાવ્યો. કાપડમાં ભાવ વધારાની માંગ સાથે આ હંગામો કરવામાં આવ્યો. પાંડેસરાના લુમ્સ કારખાનામાં કારીગરોએ હોબાળો મચાવ્યો. પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવામાં આવે તેવી માગણી કરી. માગણી સંતોષવા માટે કારીગરો 5 થી 7 લુમ્સ કારખાનાઓને બાનમાં લીધા. કારખાને જઈ ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરી હંગામો મચાવ્યો હતો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. બનાવ બનતા જ પાંડેસરા પોલીસ બનાવ સ્થળે દોડી આવી. પોલીસે સીસીટીવીમાં દેખાતા કારીગરોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. નવસારીમાં નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત. બેકાબુ બનેલ ટ્રકે નેશનલ હાઈવેને બાનમાં લીધો. 2 કાર અને ટ્રકને અડફેટે લેતા અફરાતફરી મચી. ગણદેવી તાલુકાના ખારેલ નજીક નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. તો ખારેલ નજીક નેશનલ હાઈવે પર જે અકસ્માતનો બનાવ બન્યો તેમાં જોઈ શકો છો બેફામ ટ્રક ચાલકે 2 કાર અને 1 ટ્રકને અડફેટે લીધો અને આખા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. આ તસવીરો જોઈ શકો છો કે ટ્રક ચાલકો કેટલી સ્પીડમાં વાહનો હંકારે છે.
કચ્છમાં કંડલામાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. મીઠા પોર્ટ વિસ્તારમાં દબાણ ઉપર બુલડોઝર ફર્યા. આશરે 60 એકર જમીન ખુલ્લી કરાશે, જેમાં એસપી, ડીવાયએસપી સહિતનો મોટો કાફલો પણ અહીંયા ખડકી દેવાયો છે અને તમામ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. તો 60 એકર જમીન છે તેને ખુલ્લી કરવામાં આવશે. ઘણા સમયથી અહીંયા ગેરકાયદેસર દબાણો બાંધી અને લોકો અહીંયા રહેતા પણ હતા. ઘણા લોકોએ અહીંયા પોતાની દુકાનો, નાની શોપ અથવા તો અડિંગો જમાવીને કેટલાક દબાણો ઊભા કરી દીધા હતા. જો કે આ તમામ દબાણો હવે ગેરકાયદેસર છે, જેને દૂર કરવામાં આવશે અને 60 એકર જમીનને ખુલ્લી કરવામાં આવશે. ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે લૂંટેરી દુલ્હનને ઝડપી લીધી. લગ્નની લાલચ આપી 2 લાખની છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન તેમજ તેની ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા. ગેંગના 5 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. સાપુતારા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના આધારે સાપુતારા પોલીસે અલગ અલગ ટીમો ગઠિત કરી ડાંગ જિલ્લાના શામગહાન, કડમાળ અને પીપલિયામાળ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી, જેમાં પોલીસને સફળતા મળી. આ ગેંગને ઝડપી પાડવામાં આવી. વિજય ભોય તથા તેમના ઉપરાંત બીજા 2 પુરુષ તથા 3 મહિલા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને ફસાવા અંગેનો કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ 6 વ્યક્તિઓ પૈકી હાલમાં 5 વ્યક્તિઓની અત્યારે ધરપકડ કરી દેવામાં આવેલ છે તથા જે મુખ્ય લૂંટેરી દુલ્હન છે તે હાલ ફરાર છે. પોલીસ તરફથી શોધખોળ ચાલુ છે તથા તેને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે.